નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. સાળંગપુરનો વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો, જેમાં હવે સાધુ સંતો દ્વારા હનુમાન તિલક હટાવવા માંગ કરવામાં આવી છે. તેમાં સાળંગપુરના વિવાદને લઈને સાધુ સંતો રોષ યથાવત છે. દલસુખરામે જણાવ્યું છે કે સાળંગપુરમાં વિવાદનો અંત આવ્યો નથી, જેમાં સાળંગપુરમાં હનુમાનજીનું તિલક હટાવવા સાથે પુસ્તકો અને અન્ય જગ્યાઓથી વિવિધ લખાણ દૂર કરવામાં માંગ કરાઈ રહી છે. મોરબી હળવદના નકલંક ગુરુધામ મહંતીના સાળંગપુર અંગે પ્રતિક્રિયા સામે છે. તેમાં સાળંગપુર વિવાદનો અંત નથી અને સંતોને સંતોષ પણ નથી. તેમજ સાળંગપુરના ખાતે હનુમાનજી તિલક હટાવવાના નિવેદન આપ્યું છે. સાળંગપુરમાં અનેક પુસ્તકો અન્ય કોઈ જગ્યાએ સાહિત્ય હોય તો નકલંક ગુરુધામ શક્તિનગરમાં મહંત દલસુખરામ મહારાજે હટાવવા માંગ કરી છે. હર્ષદ ગઢવી નામના શખ્સ દ્વારા ભિત્તિચિત્રો માટે કાળી શાહી લગાવવામાં આવી હતી, જેને લઈને તેમના સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે 10,000નો દંડ સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ હવે સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે વિવાદિત 2 ભિત્તિચિત્રો હટાવી લેવાયા છે, પણ હનુમાનજીના કપાળ પર સ્વામિનારાયણ ધર્મનું તિલક કરવામાં આવ્યું છે, તે યથાવત છે. તો મિત્રો, આજ માટે આટલું ને. જો અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.